વરસાદ ભર્યા છે મુસળધાર. નિખિલ ક્યાંનો બતાવે છે મમ્મી આમ જો આ બધું કે પલ્લી ગયું છે વરસાદનું બધું રેપ થઈ ગયું ને. નિખિલભાઈ તો ભાઈ જા. હાલ યુટ્યુબ ફેમિલી જય માતાજી, કેમ છો બધા મજામાં? સ્વાગત છે તમારું મારા નવા મસ્ત બ્લોગમાં. ભાઈ અને આ છે ને 5 વાગે 4:30 બ્લોગ ચાલુ કર્યો આપણે. અને વરસાદ આમ એટલો છે મુસળધાર વરસાદ વરસે છે અને વીજળીના કડાકા ને ભડાકા. અને અમારે શું કહે નિખિલભાઈને લાગે છે કે બીક લાગે છે ને. નિખિલ બીક લાગે છે ક્યારનું કહે છે કે મમ્મી મારા પપ્પાને ફોન કર એમ કહે. હા કાકી તને બીક લાગે ભાઈ? હે શું કહેશો? વાવાઝોડા જેવું થઈ ગયું જો તો ખરા. નિખિલભાઈ તો ભાઈ જા. વરસાદ જોશો ને આમ જો નિખિલ ક્યારનો બતાવે છે મમ્મી આમ જો આ બધું કે પલ્લી ગયું છે વરસાદનું બધું રેપ થઈ ગયું ને. ખૂણામાં પાણી ભરાવા મળ્યું. આમ જો નકરું પાણી આમ જો કડાકા થાય છે. હે વીજળીના કડાકા થાય છે ભાઈ, રકાઈ ઘટે નહીં. બહુ વરસાદ ભર્યા છે મુસળધાર. તો થોડુંક રહી ગયો નકર તો હું ક્યાં કે બાવણું ખુલ્લે નતું. કા નીકળ્યા બાવણું ખોલવા નતું દીધું મેં નિખિલને ને એને. નિખિલ આ ભીત છે ને ફેમિલી આમ જો આ ભીતમાં નીકળવા મળ્યું છે પાણી. અને આ ભીત હું હર્યું એમ જો આમ જો બધેથી પાણી પડવા મળ્યું છે. અને નિખિલભાઈ તો શું કે બહુ ભીતા હતા. કા નિખિલભાઈ? હે હું કહેતો હતો અહીંયા શું કહેતો જો વીજળી કડાકો થાય આ બધું જો વીજળી કડાકો છો ને. હા તો ભાઈ છે ને બહુ બીતા નથી એટલે તો સારું છે. નિખિલભાઈ બાવણું દેવા મળ્યા. કા નિખિલભાઈ? જો હાય ભાઈ ગયો છે બહાર નિષ્ઠા થોડી દેવાય. આવું જવા નિખિલભાઈ છે ને બહુ બીવે છે અને કાર્તિકભાઈ બહુ બીવે છે અને બહાર તો જવું પડે કે. હા નિખિલ આ પતરા છે ને પતરા એ ઉડી જાય તો આપણે ક્યાં જાવ? પતરા ઉડી જાય એમ થોડા ભાઈ પતરા ઉડી જાય. પપ્પાને ફોન કર, મને બીક લાગે. તને બીક લાગે છે? પપ્પાને ફોન કરું? પપ્પા કારખાને ગયા બટા ત્યાંથી થોડા આવે. વરસાદ ને વીજળી ને કડાકા ને એવા આવે એકલા નો આવે. હે કા નિખિલ આવે એકલા? ક્યાર નો તો કે છે પપ્પાને ફોન કર. કા તને ભાઈ બીક લાગે છે? આમ છે ને આશો માં દીકરી જાગી ગઈ જોઈ. આને વીજળી કડાકા ને એવું થતું હતું, અવાજ આવતો હતો, બોલતા હતા ને. અમારી બેન ઉઠી જા. કા બેન ઉઠી ગઈ ને? 6 વાગી ગયા ને એ ફેમિલી. તો હવે છે ને આ બહુ જોરદાર એકદમ વરસાદ છે ને તો મેં આજ તો દેશી મેથીનું શાક કરી નાખું. જો આજ મેથી બાફી નાખી અને લસણ ખોલી નાખ્યું. અને વરસાદમાં શું કહેવાય કે મેથીનું શાક ખાવાની મજા આવે. કારેલા મેથીનું શાક મજા આવે એમ. તો મેં છે ને સરસ મજાની દેશી મેથી બાફી નાખી છે. અને હવે છે ને બધા ક્યાં કડવું શાક થાય પણ કડવું શાક ન થાય. આને છે ને તમે સોળી નાખવાની આવી રીતના સોળી નાખો અને બધી કોતરી ઉખડી જાય ને એટલે 3-4 પાણી ધોઈ નાખવાની. પેલા સોળી નાખવાની પછી 3-4 પાણી તમે ધોઈ નાખો ને કોતરી બધી રહી જાય ને એટલે કોઈ દી કડવું શાક ન થાય, મસ્ત શાક થાય એક નંબર. તો અમે છે ને આ રીતના મેથીનું શાક બનાવી છે. અને મેથી બફાઈ ગઈ છે મસ્તી એક નંબર સરસ મજાની મેથી સોળી નાખી છે. અને હવે છે ને બધી કોતરી છે ને ધોઈ નાખવાની છે 3-4 પાણી એમ. જો આ બધો ગદરો આવી રીતના તમે ગદરો કાઢી નાખો ને આ કોતરીનો એટલે શું કહે કડવું શાક ન થાય. ઘણા ખરા કેમ કરે ખબર છે કે મેથી બાફી અને ખાલી ધોઈ નાખે કોતરી ન ઉતરે એટલે બધા કોઈ શાક ન ભાવે કે કડવું શાક થાય એમ કે બધા. તો આવી રીતના તમે શાક કરશો એટલે કોઈ કડવું શાક નહીં થાય, મસ્તની થાય. અને મસ્તની મેથી ધોઈ નાખી એમાં કાંઈ ઘટે નહીં. નસ આવે ને તો એ જોઈ કે કેવું શાક થાય છે પૂછ્યું એને. પેલા આપણે આ લસણ નાખવાનું છે. જો પેલા લસણ નાખી દઉં. થોડા ઘડી દઈએ. હિંગ છે ને પૂરી થઈ ગઈ છે. જેટલી હિંગ છે ને નાખી દો. અહીંયા રાખતા મેથીમાં જો મરચું ને એવું નાખી દીધું. અને મરચું છે ને સારી રીતે પાકી જાય ને તો એ જ આમાં પાણી નાખવાનું છે. આમ જો ધુવાડા નહીં મસ્તનું મરચું પાકી ગયું છે. મરચાની વાસ ન આવે ને એ રીતના આપણે કાંઈક ઘડીક સડવા દેવાનું છે. પછી આપણે પાણી નાખવાનું. જો કે અમે થોડુંક રસાવાળું હોય ને તો મજા આવે. ઘણા ખરા છે ને કોરું મોરું શાક કરે તોય મજા આવે પણ મારા બાની કોરું કરે ને હું નરેશ ને પાછું છે ને રસાવાળું શાક જોઈ. સરસ મજાનું નરેશ બતાવો તો દેશી મેથીનું શાક
કાંઈ ઘટે નહીં, મસ્તનું રેડી થઈ ગયું આપણે. દેશી મેથીનું શાક અત્યારે ચોમાસામાં. ચોમાસામાં દેશી મેથીનું શાક, આખા કારેલાનું શાક ખાવાની મજા આવે. ઊની ઊની એ ચોમાસામાં તો ગરમ ગરમ ભજીયા હોય મેથીના. ભજીયા. આપણે મેથીનું શાક કર્યું. ભજીયા તો મેં તમને ખવડાવી દીધા કાલ હા નહીં? હમણાં ખાવા દીધા કા. કાલ ખવડાવી દીધા ભજીયા. હા, સરસ. હાલો, જાઓ. હું તમને કહેતી હતી ને વરસાદ બહુ વર્યો તો પંખો બળી ગયો. જો પંખો બળી ગયો પછી નરેશ રિપેરિંગ કરાવવા જતા હતા. જશે ટીપા આજે હુવાળું દખલો થાય ને તો સારું. ચેક કરીને લેવો કોથળીમાં. હે કોથળીમાં ચેક કરીને લેવો. હા કોથળીમાં પેક કરીને પાછા લાવ્યા. પંખો વિના કાંઈ હાલે નહીં કા. પંખા વગર છોકરા થોડો હોય. આપણે હુઈ જાય છોકરા થોડા હુએ એમ એવું છે. જો જ્યાં જાય ને ખુશી વાંહે જાય કા. પણ આ છે ને પાર્સલ ઘરે જ માવા બનાવો છો ને તમે તો પાર્સલ કેમ ભૂલી જા? હે? પાર્સલ કેમ ભૂલી જા? ભૂલાઈ ગયું લે પાર્સલ નથી મોરથી હોપારી નથી કાઈ નથી. તો પલ્લી નહીં જાવ? લેવા ગયો ને હે પલ્લી નહીં જાવ? આપણે છે ને રેનકોટ છે છત્રી છે. તો તમે પાછા પંખો રિપેરિંગ કરાવી ગયા તો ખબર ન પડે લેતા આવી. હમ પાર્સલ પાર્સલ પણ એ હું આ બધું ક્યાં કાઢવું હોય પૈસા પૈસા પાકીટ પલ્લી રહે. જો અમારી બેન બેઠે વાહ છે ત્યાં બાબા પાણી આવે ત્યાં ન જવાય. તમે જો તો ખરી પાડોશી છે ને એની વાત પૂછવામાં એટલે હારા છે ને અમારે ખુશી હાટું દર વખતે કાક ને કાક વસ્તુ દઈ જાય. જો આ ત્રણેય બેન ભાઈ હાટું અટાણી છે ને પોપકોર્ન બનાવ્યા છે તો બધાને દઈ જાય. કાયા મનાવા ઓલા કાકાએ બનાવ્યા છે માસી. ઘરે હે ઓલા ઘરે પંખો ફિટ થઈ ગયો ને હવે છે ને દૂધ ગરમ કરવા મૂક્યું છે. દૂધ ગરમ થઈ જાય ને પછી મારે વિડીયો એડિટિંગ કરવાનો છે. અને આ બધાય કપડાં આમ જો મેં ઉપર ટીંગાડી દીધા. જો આ બધાય પતરામાંથી પાણી પડતું હતું એટલે પતરામાંથી પોતું માર્યું. બોલો એવું કર્યું મેં. કાંઈ નહીં હાલો દૂધ ગરમ થઈ જાય અને પછી મારે વિડીયો એડિટિંગ કરવાનો છે અને અટાણે લેવાનો છે વિડીયોનો એન્ડ. વિડીયો ગમે તો લાઈક છે ને સબસ્ક્રાઈબ કરી નાખજો. ખાસ કરીને કોના ગામમાં કેવો વરસાદ છે ને કોમેન્ટ બોક્સમાં જણાવજો. અને વિડીયો ગમે તો લાઈક છે ને સબસ્ક્રાઈબ કરી નાખજો. બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. તો ફરી મળશે આવા નવા મસ્ત બ્લોગ સાથે. બધાને જય માતાજી, બાય.